ત્યાં કોઈ માતાએ પોતાના પુત્રને તકલીફમાં જોઈને કીધું હશે કે જનની બિચારી શું કરે, જનની બિચારી શું કરે, જ્યાં પથ્થર પાક્યા પેટ, મીટ્યા તો મીટે નહીં આ લખ્યા વિધિના લેખ. હા, આ માં ગમે તેટલું સાચવે, માં ગમે તેટલી ગુણિયલ હોય, સદગુણોવાળી હોય, ધર્મી હોય, ભગવાનને માનતી હોય, પણ જ્યાં આ સંસારના કળિયુગના વાયરા એવા છે ને કે જ્યાં એને સંગત બહુ મોટી વસ્તુ છે. હા, આ સાંભળજો, સંગત બહુ મોટી વસ્તુ છે. આપણા બાળકોને કોની સંગત કરાવવી ને એ જો આજની તારીખમાં મારા વિચાર આવા છે કે બાળક નાનું હોય ને 10-12 વર્ષનું, ત્યાં સુધી એને પ્રેમથી સમજાવવું, ફોસલાવવું, હા, એને જોઈતી વસ્તુ લાવીને. ઘણીવાર 12 વર્ષનું બાળક, મારા અનુભવ પ્રમાણે હું તમને કહી રહી છું, તમારા વિચાર જુદા હોઈ શકે, તમે મને સહમત ના પણ હોવ, પણ આ એક જીવનની સારી જીવન જીવવાની એક કડી આપી જઉં છું તમને. શું 10-12 વર્ષનું બાળક હોય, જીદ કરે, સાયકલ માંગે છે ને, 5 વર્ષથી જ માંગે છે. હોય તો હા, કે પડોશમાં આવી ગઈ છે, મને તો તું અપાવતી જ નથી, તું કેવી મમ્મી? 5 વર્ષનું 10 વર્ષનું બાળક સાયકલ માંગે, ત્યારે શું કરવાનું કે તું 10 વર્ષનો છે ને, આગલા વર્ષે તું જો તારી સ્કૂલમાં, તારા ક્લાસમાં સારા ટકાએ પાસ થશે ને, ભલે ફર્સ્ટ પ્રાઇઝ ના આવે, પહેલો નંબર ના આવે, સેકન્ડ નંબર ના આવે, થર્ડ નંબર નહીં, 10મો નંબર પણ ના આવે, પણ સારા ટકાએ તું પાસ થઈ જશે ને તો તને સાયકલ લઈ આપશું. હા, એટલે આમ સામ દામ દંડ ભેદ કરીને પોતાના બાળકોને સમજાવવા. અને હવે છેલ્લે હું